जय माताजी सीताराम। तो जो काले चणिया पलाळ्या था ने एने આવી રીતના ધોકો લઈ અને આવી રીતના એને કૂટી અને પછી ડાર કરી નાખી છે। તો ડાર હશે ને તો કેટલો કામ આવશે અને આઈડિયાથી કામ લેવો પડે આપણે। ચણિયા હાથ તો ઝપાટે કોઈ ખાત નહીં। સાના ભજીયા બને, દળી નાખશું તો ઢોકળા બનશે, બધો બનશે। પછી વકાલવાળો આવી ગયો તો લઈ આવીશું ભાજી ને સક્કરટેટી। હમણાં સક્કરટેટીની સિઝન છે એટલે 12 મહિનામાં એકવાર આવે એટલે લેવી જ પડે આપણે। નકર છોકરીઓ કહેશે કે સક્કરટેટી ના લઈ આવીને પછી બપોરના બની ગયો જમવાનું। તો એને પપ્પા ફુલાવરનું શાક ખાતા નથી એટલે અહીંયા સારું બનાવે છે ભાજીનું શાક ને છોકરી બનાવે છે ફુલાવરનું શાક ને રોટલી ને શાક ને બધો લઈ જમવા બેસી ગયા ને એના પપ્પાની 12 વાગ્યા। તો જાઓ તો બેકમાં કામ હતો તો બે બાપ દીકરો ગયા હતા। જો 2:30 વાગે આવ્યા, ગરમી કરીને ધોળ્યો આવે છોકરો ગેટ બંધ દઈને કે ગરમી બહુ પડે ભાઈ ગરમી। મેં તો અત્યારે તમારે ભજા હુજે તમે બપોરના તો જો શાકભાજી ને બધો લઈ આવે છે, ફ્રૂટ ને એવો બધો તે આંબા લઈ આવે છે। મેં કીધું વારે વાત તો આંબા આવી ગયા પહેલી સિઝન આપણા હા ઘર સારું લે તો આપણા હાર નથી લડ્ડુ સારું લઈ આવ્યો છું કે મેં તો સારો કીધું પણ દ્રાક નહોતી લેવી કીધું આ મોબાઈલમાં બતાવે દ્રાક ન ખવાય કે તો ખવાય ધોઈને ખવાય। અને પછી આ બદામ શેપ કે જ્યુસ કહેવાય શું કહેવાય લઈ આવ્યા છે। તો બપોરના પછી ઈત્રને બેન ભાઈ પીધો હશે। હવે છોકરી આવી હતી મારા જેઠની તો એ જોવા ગઈ છે પાણી પીવા ગઈ હતી તે ટાંકા કણે તો જ્યાં જોવે તો પડી ગઈ છે ઊંધેડી તેદી પડી તેમ તો દાદી ઊંધેડી પડી ગઈ કે આમાં કે ગમેલા મેં હાલ કાઢી કીધું મરી જશે। પછી આવી રીતના કરી અને કાઢીને બચારીને રાખી જુઓ ને મરી જતા હમણાં। અને હાંજ થઈ તો મારા દેરની પણ આવી ગયા છે, અમારા ઘરે છે કુંવાસી અહીંયા કરવાની છે જેઠના ઘરે તો પણ એ આવી ગયા છે એને ફોન કર્યો તો એટલે તો વેકેશન અમે પડી ગયો છે તો એ પણ આવી ગયા એની એન્ટ્રી થઈ ગઈ અને બધા આવ્યા છે કે મોટીમાં તમારે વિડીયો લેવાનું ચાલુ તો તમે સક્કરટેટી લઈ આવ્યા તો કહો અત્યારે સિઝન છે કે અત્યારે તો સક્કરટેટી ખાવી જ પડે કે પછી ના